નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। મામલતદાર કચેરીમાં દર મહિનાના છેલ્લા બુધવારે યોજાતા તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષ કરતાં વધારે વર્ષથી તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા દર મહિનાના છેલ્લા બુધવારના રોજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં અરજદાર દ્વારા તારીખ 10 સુધીમાં પોતાને લગતી જાહેરાતને લગતી ફરિયાદ લખતર મામલતદાર કચેરીમાં રજૂ કરવાની હોય છે। મામલતદાર કચેરી દ્વારા લગત વિભાગના અધિકારીઓને પ્રશ્ન મોકલી આપવામાં આવે છે। લગત વિભાગના અધિકારીએ પ્રશ્નના જવાબ 2 નકલમાં લઈ લખતર મામલતદાર કચેરીમાં ઉપસ્થિત રહેવાનું હોય છે। મામલતદાર કચેરીમાં યોજાતા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન કરતા અરજદાર અને જવાબ દેનાર અધિકારીને રૂબરૂ બોલાવી પ્રશ્ન નિકાલ અંતર્ગત અરજદારને સંતોષ થાય તે રીતે પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હોય છે। જો અરજદાર જવાબથી સંતુષ્ટ ન હોય તો જિલ્લા ફરિયાદ નિવારણ ત્યારબાદ રાજ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાની રજૂઆત કરી શકે છે। આજે લખતર મામલતદાર હર્ષવર્ધન પરમારના અધ્યક્ષસ્થાને લખતર તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા આ કાર્યક્રમની અંદર નાયબ મામલતદાર મહાદેવભાઈ નાકિયા સહિતના લગત વિભાગના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જવાબદાર જે પ્રશ્નકર્તા છે તેમને અને જવાબદાર અધિકારીઓને સાથે રાખી અને તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ લાવવા માટે થઈ અને લખતર મામલતદાર હર્ષવર્ધન પરમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી।